આપ જુઓ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। લોકોની ગાડીઓ ડૂબી ગઈ છે અને ગાડીઓના માત્ર રૂફ દેખાઈ રહ્યા છે। તે પરથી જ અંદાજ લગાવી શકાય કે પાણીનું સ્તર રહેણાંક વિસ્તારમાં કેટલું હશે। આ ખરેખર જોખમ સર્જે તે પ્રકારની સ્થિતિ છે। એવું લાગે છે કે જાણે રસ્તા ઉપર નદીઓ વહી રહી હોય। રહેણાંક વિસ્તાર હોય, કોમર્શિયલ ઇમારતો હોય, બધે જ પાણી પાણી છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હશે। કારણ કે જ્યારે આ પાણી ઓસરશે ત્યારે અનેક પરિવારો એવા હશે કે જેને ઘરવખરીથી લઈને વેપારીઓને માલ પણ પલળી ગયા હશે અને લાખો કરોડોના નુકસાન થશે। જ્યાં જુઓ ત્યાં નીચાણવાળા વિસ્તાર હોય કે પછી કોઈ ટેકરી વિસ્તાર પણ કેમ ના હોય, 35 ઇંચ વરસાદને લીધે બધું જ પાણી પાણી થઈ ગયું છે। વલસાડ શહેર અને ગ્રામ્યમાં આબ ફાટ્યું છે। 24 કલાકમાં 35 ઇંચથી વધુ વરસાદ છે અને અતિભારે વરસાદને પગલે વલસાડ શહેર ડૂબ્યું છે। શહેર અને જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। વલસાડના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી છે। ઉપરવાસમાં મુશળધાર વરસાદને કારણે રાત્રે ઔરંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ અને સ્થિતિ એટલી હદે વણસી કે વાપી અને વલસાડમાં પાણી જ પાણી છે। જુઓ દ્રશ્યો કે જ્યાં છીપવાડ, બરુડિયાવાડ, વલસાડ પારડી, તરિયાવાડ, હનુમાન ભાગડા, ભદેલી આ તમામ જગ્યાએ ઔરંગા નદીના પાણી ઘૂસ્યા છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર છે। આ તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। બીજી તરફ વલસાડ પરથી આફત ટળી બિલકુલ નથી। હજુ પણ સાંભેલા ધાર વરસાદની આગાહી છે અને આ વરસાદી પાણી વલસાડનો નકશો બદલી નાખે તો નવાઈ નહીં। એટલે કે હાલની સ્થિતિએ વલસાડ અને વાપીમાં વિનાશક પૂર આવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે।